સૌથી પહેલા અત્યારે એમાં વાત કરવી છે આતંકવાદીઓ ઝડપાયાની। જી હા, ગુજરાતમાંથી આતંકવાદીઓ ઝડપાયા છે। એટીએસને એક મોટી સફળતા મળી છે। 4 આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે અને એ પણ અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા 4 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ ચારેય આતંકીઓ જેમાંથી 3 ગુજરાતમાંથી ઝડપવામાં આવ્યા છે। એક ગુજરાત બહારનો આતંકી હોવાનું કહેવાઈ રહ્યું છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં એક્ટિવ હતા, આતંકવાદી વિચારધારાનો ફેલાવ કરતા હતા, કેટલીક એપ્સ પરથી પણ એ જોડાયેલા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા। જિગ્નેશ મારી સાથે લાઈવ જોડાયા છે। જિગ્નેશ પાસેથી જાણીએ, જિગ્નેશ, ક્યાંથી કેવી રીતે ઝડપાયા આતંકવાદીઓ, શું મનસુબા હતા, શું એમની પૂછપરછ થઈ, એમાં કોઈ ખુલાસા થઈ રહ્યા છે કે કેમ? નુપુર, જે 4 આતંકીઓ છે તેમાંથી એકની ધરપકડ અમદાવાદના ફતેવાડીમાંથી, અન્ય એક આરોપીની ધરપકડ મોડાસામાંથી, અન્ય એક આતંકી દિલ્હી અને નોઈડા, ત્યાંથી કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા। સોશિયલ મીડિયા થકી તેઓ જે કહી શકાય કે જે એક રેડિકલાઇઝેશન માટેના જે ગ્રુપો ચલાવતા હતા, અલ કાયદા ઇન્ડિયા સાથે તેઓ જોડાયેલા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા, જેની માહિતી મળતા ગુજરાત એટીએસે એક સાથે 4 જગ્યાઓ પર રેડ કરી 4 લોકોની ધરપકડ કરી છે। આ 4 આતંકીઓ છે તે અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાઈને જેહાદી પ્રવૃત્તિ કરતા હતા। તેના લગતા ઘણા બધા મટીરિયલ અને સોશિયલ મીડિયા પર જે લોકોને જોડી અને જે જેહાદ ફેલાવવાનું કામ કરતા હતા તેના ઘણા પુરાવા પણ એટીએસને મળી આવ્યા છે। તમામ જે આરોપીઓ છે તેમના મોબાઈલ અને સાથે જેઓ તે ગેજેટનો ઉપયોગ કરતા હતા તે ગેજેટમાંથી ઘણી એવી એપ્લિકેશન અને એવી ચેટ મળી છે કે જે એક જ વખત યુઝ થાય, એટલે કે એન્ડ ટુ એન્ડ અનક્રિપ્ટેડ જે ચેટ છે તે મળી આવી હતી, જેને ડિકોડ કરતા ઘણા મહત્વના ખુલાસાઓ ગુજરાત એટીએસની તપાસમાં થઈ શકે છે। પરંતુ જે 4 આતંકીઓની ધરપકડ થઈ છે તે અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ, તેની સાથે મોડાસા, ત્યારબાદ દિલ્હી અને નોઈડા 4 જગ્યાએ રેડ કરી અને 4 જગ્યાએથી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। જિગ્નેશ, આ 4 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, અલ કાયદા સાથે જોડાયેલા હતા, જેહાદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા। શું કોઈ મોટો પ્લાન આવનારા સમય માટે ઘડી રહ્યા હતા? શું એમના મનસુબા હતા? કંઈ જાણવા મળી રહ્યું છે કે હજી તપાસ ચાલી રહી છે? નુપુર, હજી આ કહેવું થોડું ઉતાવળું થશે કારણ કે હજી તપાસ ચાલી રહી છે। એટીએસે હજી કહી શકાય કે આજે તેમની ધરપકડ કરી છે, હવે તેમના રિમાન્ડ મેળવવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તેમના જે ગેજેટ છે તે એફએસએલમાં મોકલવામાં આવે છે। તેમાં શું પુરાવા મળે છે, તેમાંથી શું માહિતી મળે છે, કોની સાથે તેઓ ચેટ કરતા હતા, ગુજરાતમાં કે ગુજરાતની બહાર રહેલા જે તેમના આંકાઓ છે તેમાં કોણ હેન્ડલર હતો, તેમને કોણ માહિતી આપતું હતું, અન્ય દેશમાંથી તેઓને સપોર્ટ કરનાર વ્યક્તિ કોણ હતા, તેઓનો આંકા કોણ હતો, કોને માહિતી મળતા તેઓ અન્ય લોકોને ગ્રુપમાં જોડી અને તે લોકો પણ આતંકી પ્રવૃત્તિમાં જોડી રહ્યા હતા। સવાલો ઘણા છે પરંતુ એટીએસ રિમાન્ડ દરમિયાન આ તમામ જે હકીકત છે તેના પરથી પડદો ઉચકી શકે છે અને આરોપીઓની પૂછપરછ બાદ, એટલે કે જે આતંકીઓ ઝડપાયા છે અલ કાયદા ઇન્ડિયા સાથે સંકળાયેલા, તેમની પૂછપરછ અને તેમને લગતા જે પુરાવા છે તે પુરાવા મળ્યા બાદ શું નવા ખુલાસા થાય છે તેના પર નજર રાખવી પણ એટલી જરૂરી રહેશે। જિગ્નેશ, આ 4 આતંકવાદીઓ છે એ શું ભારતીય છે કે પછી બીજા કોઈ દેશમાંથી અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતા હતા? એ કોઈ માહિતી મળી રહી છે કે કેમ? નુપુર, પ્રાથમિક તપાસમાં તમામ જે છે તે ભારતીય હોવાની જ હકીકત સામે આવી રહી છે, જેના અંદર મોહમ્મદ ફઈક, મોહમ્મદ રિઝવાન છે તે દિલ્હીનો છે, તેની સાથે મોહમ્મદ ફરદીન છે તે અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે, સૈફુલ્લાન કુરેશી છે તે મોડાસામાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જે જીશાન અલી છે તેની ધરપકડ નોઈડા ખાતેથી થઈ છે। એટલે કે 4 અલગ અલગ જગ્યાએ રેડ કરી અને 4 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ તેમની સાથે જોડાયેલા અન્ય લોકો કોણ છે, કયા કેટલા ગ્રુપો તે ચલાવતા હતા, કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, સાથે તેમના આકા અને હેન્ડલર કોણ છે, તે તમામ મુદ્દાઓને લઈને ગુજરાત એટીએસ હવે તપાસ કરી રહી છે। બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે આગળના સમયની અંદર શું ચોંકાવનારા ખુલાસા થાય છે અને શું મેલા મનસુબા આતંકવાદીઓ પાડીને બેઠા હતા, એ ખુલાસા ખૂબ મહત્વના રહેશે, કારણ કે કોઈ ખાના ખરાબીનો પ્લાન હતો કે કેમ એ આવનારા સમયની અંદર ખુલાસા